મોરબીની બાજુમાં માળિયા ગામ છે. માળિયાની માલબા જે ઇસ્લામ ધર્મને માનતા મિયાડા અને એના યુવાનોને કાને વાત પડી કે દુનિયાની માલબા એક હિન્દુની એક મેલડી છે. મેલડી કેવી છે? અને એક દી માળિયા ગામની માલબા 15 મિયાડાના યુવાનો ભેગા થઈ અને વિચાર કર્યો કે મેલડીને જોવી છે તો મેલડી ક્યાં છે ને કઈ જગ્યાએ મેલડી મળે. કોઈ માણસે કીધું કે જો મેલડીને જોવી હોય ને તો ચંડમુંડ મારણ શક્તિ વરણ ધર વિકરાળ ધન નમો આધિ નારાયણી તું વિશ્વરૂપ સો વિરાટ. એવી ચોટીલાના ડુંગરાની માથે બે મુખ વાળી મારી ભગવતી ચામુંડા બેઠી છે ને એનાથી થોડાક આગળ જાવ ને એટલે રેહમિયા ગામના ઠીબાની માથે મેલડી બેઠી છે. જો મેલડીને જોવી હોય તો રેહમિયાની માલપા જવું પડે અને રેહમિયાના ઠીંબે એક હિન્દુના આંગણે મેલડી બેઠી છે. અને તેથી માળિયાની માલપાથી 15 મિયાડાના યુવાનો તૈયાર થયા. કોઈ હાંડિયા ને કોઈ ઘોડાને લઈને. ઓલા 15 ઘોડેસવાર હાંડિયા ને ઘોડાને લઈ અને મેલડીને જોવા નીકળ્યા. હવે મેલડીને તો જોવી છે કે હિન્દુની મેલડી કેવી છે. બાગડદમ 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 ઠામારંગી 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 હાંડિયા હાલ્યા આવે. આવડા રેહમિયા ગામના સીમાડાની માથે ને એમ કરતા કરતા રેહમિયા ગામના ઝાપાની માથે આવ્યા છે. પણ ઝાપાની માલબા નાનો એવો કાંટાનો વાડો છે સાહેબ. કાંટાની વાડ કરેલી છે અને માલબા એક માલધારી ભોરડો ભરવાડ ટોટલ ફાટલ માથે ગોદડા ઓઠી નાની એવી ખાટલીમાં હૂતો છે. એક ઘોડેસવારે ઘોડાનું પેગડું સાંડી અને કાંટાની વાડની ઓછે ઉભા રહીને એટલું કીધું કે ભાઈ માલધારી ભોરડો ભરવાડ જાગી ગયો સાહેબ. રાતના 1:30 નો સમય બન્યો છે. આ ગામ કયું છે કે સાહેબ? ગામ તો રેહમિયા છે ભાઈ. તો રેહમિયા ગામ હોય અને રેહમિયા ગામની માલબા ઓલી મેલડી દેશ વિદેશમાં વખણાય છે. મેલડી ક્યાં છે? અને ભોરોડા માલધારીએ સાહેબ જમણો હાથ ઊંચો કરીને કીધું ભાઈ અહીંથી આ ઊભી બજારે વ્યા જાઓ. અને જમણા હાથ ઉપર ખૂણો વળે ને, ખૂણો વળો એટલે ફળિયાની માલપા હડીખમ મોટો લીમડો છે અને લીમડાના થડ હેઠે મારી મેલડી બેઠી છે. આવડાયા મઠમાં બેઠી બેઠી મારી મેલડી વિચાર કરે